વાવ-થરાદ જિલ્લાના ભાભર ખાતે આવેલા શિવમ પેટ્રોલ પંપ પર ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતા ભારે રોષનો માહોલ સર્જાયો છે. ખેતી અને સિંચાઈ માટે અત્યંત જરૂરી સમયમાં ખેડૂતોને લાંબી રાહ જોવી પડી રહી હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોના આક્ષેપ મુજબ સામાન્ય રીતે મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે, જ્યારે બેરલમાં ડીઝલ લેવા માટે અલગથી રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. ખેડૂતોમાં એવી પણ ચર્ચા છે કે બેરલ દીઠ અંદાજે 500 રૂપિયા સુધીનું કમિશન લેવામાં આવી રહ્યું છે. સામાન્ય ખેડૂતોને ડીઝલ ખૂટી ગયું કહી પરત મોકલવામાં આવે છે, જ્યારે કેટલાક લોકોને સરળતાથી ડીઝલ મળી રહે છે તેવા આક્ષેપો થતાં ભારે અસંતોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય ખેતી સાધનો ચલાવવા ડીઝલ અનિવાર્ય છે, પરંતુ સમયસર ડીઝલ ન મળતા ખેતી કામગીરી પર સીધી અસર પડી રહી છે. ઘણા ખેડૂતો દૂર દૂરથી ડીઝલ લેવા આવ્યા હોય છતાં ખાલી હાથે પરત ફરતા હોવાનો દાવો કરી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, ભાભર. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ છે ભાવ વધારવા સારું કરીને આ બધો સ્ટોક પંપ કરે છે. આપણે પંપે પેટ્રોલ કરવું હોય આ હળી મળીને ભાવ વધારવા માટે ધંધો જ નહીં, બરાબર. અને ઘણા બધા તમારા ધંધા જોઈએ વસ્તુને હેરાન કરવાના. પેટ્રોલ ડીઝલ આપતા નથી, સ્ટોક છે પણ કોઈને આપતા નથી. રાતની કાળી બજાર કરે છે. આ લાઈનમાં ઊભા રહીને સવારના 6 વાગ્યાના ઊભા કોઈ મળ્યું નથી. રાતે કાળી બજાર કરે છે, 2-3 વાગે ડીઝલ કોઈને આપતા નથી. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.